વાત કરીએ આજના અન્ય એક અગત્યના સમાચારની લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સાથે પક્ષ પલટાની મોસમ પણ હવે ખીલતી જોવા મળી રહી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું નામ અહીં સામે આવી રહ્યું છે। રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, જેમાંથી 2 ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે। અલ્પેશ ઠાકોરને કેબિનેટ પ્રધાન પદ મળી શકે છે તો ધવલસિંહ ઝાલાને સાબરકાંઠાની સંસદ વિસ્તારની બેઠક મળી શકે છે। નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે। હાલ તેઓ ધારાસભ્ય ઉપરાંત બિહારના સહપ્રભારી પણ છે। પોતાની નારાજગી અંગે તેમણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી। જે કોઈ સાથી આવશે એમને અમારા રાષ્ટ્રીય પ્રમુખે પણ આવકાર્યા છે, અમારા પ્રાંતના પ્રમુખે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આવકાર્યા છે। આજકાલ દેશમાં જે રીતે માહોલ ઊભો થઈ રહ્યો છે અને માન્ય નરેન્દ્રભાઈના વડપણ હેઠળ આખા દેશનું માથું વિશ્વમાં ઊંચું થઈ રહ્યું છે, એને જોઈને સ્વાભાવિક રીતે જ કોઈને આ પ્રવાહમાં જોડાવાનું મન થાય। ત્યારે આજ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી નારાજ જારી રહેલા અલ્પેશ ઠાકોર સહિતના 3 ધારાસભ્યો એક તરફ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યાં બીજી તરફ અલ્પેશ ઠાકોર આ વાતે અફવા પણ ગણાવી રહ્યા છે। આખરે શું સામે આવી રહ્યું છે? દીપાલી, જે રીતે ચર્ચાનો ચણભણાટ શરૂ થયો છે, કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા પ્રબળ બની રહી છે। જે ધારાસભ્યો છે તે પૈકી અલ્પેશ ઠાકોર, તેમના સાથી માનવામાં આવી રહેલા ધવલસિંહ ઝાલા અને સાથે સાથે ભરતસિંહ ઠાકોર, આ 3 ધારાસભ્યો સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે, પરંતુ અલ્પેશ ઠાકોર ચોક્કસથી આ બાબતે ના પાડી રહ્યા છે, ઇનકાર કરી રહ્યા છે। શક્યતા એવી પણ છે કે ભૂતકાળમાં જે રીતે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવા નામ ઉછળ્યું હતું અને તેનો સીધો અને આડકતરો ફાયદો તેમને કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને પણ મળ્યો હતો। એટલે એક રીતે એવું પણ કહી શકાય કે આ રાજકીય સ્ટન્ટ પણ હોઈ શકે છે। અલ્પેશ ઠાકોરને અન્ય કોઈ પદ મેળવવું હોય કોંગ્રેસમાં તેવી પણ શક્યતાને આધીન આ વાત ઉડાડવામાં આવી હોય, આ અફવા ફેલાવવામાં આવી હોય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો રાજકીય ગતિવિધિની વાત કરવામાં આવે તો સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આવેલી 2 ઓફિસને, 2 પ્રધાનોની ઓફિસને સાફ કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે રાજ્ય કક્ષાના પ્રધાન હોય તેમને સ્વર્ણિમ સંકુલ 2 માં સ્થાન આપવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે પ્રદેશ સંગઠનમાં વાતચીત ચાલી રહી છે, પ્રદેશ સંગઠનમાં ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। 2 જે ધારાસભ્યો છે તેમને મંત્રીપદ સોંપાઈ શકે તેવી શક્યતા છે। કેબિનેટ કક્ષાનું મંત્રીપદ અલ્પેશ ઠાકોરને સોંપાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ધવલસિંહ ઝાલા, જે બાયડના ધારાસભ્ય છે, હાલ તેમને લોકસભાની ચૂંટણીમાં તેમને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ આપી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। હાલ થોડા સમય પહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જે રીતે વાતચીત થઈ, તેમણે પણ આડકતરી રીતે હકારાત્મક ઇશારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। જે લોકો ભાજપમાં જોડાશે તેમને અભિનંદન પાઠવવામાં આવશે તેવી વાત કહી અને તેમણે આડકતરો સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ચોક્કસથી શક્યતા છે કે મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે। આમ રાજકીય ગતિવિધિઓ તો તેજ બની જ ગઈ છે, પરંતુ આચારસંહિતા ટૂંક સમયમાં લાગવાની છે, એટલે એ પહેલા જ સમગ્ર જે રાજકીય ખેલ છે તે પડી શકે છે તેવી શક્યતાએ જોર પકડ્યું છે। જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કોંગ્રેસને એક મોટો ઝટકો અહીં મળી શકે છે। સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે અલ્પેશ ઠાકોર સહિતના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે। ભાજપે આવકારવાની વાત કરી છે।